મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જવાબદારીથી ક્યારેય તે ભાગ્યા નથી। શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। રાજીનામા બાદ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જ્યાં જવાબદારીથી ક્યારેય મોઢું ફેરવ્યું નથી। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પદ છોડ્યું છે, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી પણ સ્વીકારી। રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો પણ આપ્યો છે, જ્યાં મહત્વનું કહી શકાય પ્રધાનના રાજીનામામાંથી હાલ રાજકીય હલચલ પણ જોવા મળી રહી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જવાબદારીથી તેઓ ક્યારેય ભાગ્યા નથી। કેન્દ્ર સરકારમાં મોટો રાજકીય નિર્ણય લેવામાં આવ્યો, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાને પદ છોડતા જ ચર્ચાઓ પણ તેજ બની છે। રાજીનામા સાથે ભાવુક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। પહેલીવાર સરકાર ઝૂકી છે, જ્યાં ઝેન્ઝીના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું। અંતે આંદોલનના 36મા દિવસે પ્રધાને પોતાની ખુરશી પણ છોડી છે। મહત્વનું કહી શકાય, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। નીટ પેપર લીક માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા। જંતર મંતર ઉપર 36 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું, તો આંદોલનકારીઓનું કહેવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછામાં તેઓ માનશે નહીં। તો અંતે સરકારને ઝૂકવું પડ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું।